લાલજીભાઈના જે નિવેદનો છે ને એ નિવેદનો કોઈ પણ જગ્યાએ જાય અને જે સમાજ સામે બેઠો હોય એ સમાજને ખુશ કરવાના નિવેદન કરવાના આ એક કોંગ્રેસની પુરાની જૂની પદ્ધતિ રહી. અમારું બ્રહ્મ સમાજનો કાર્યક્રમ હતો અને મારા નામ નથી આપવા પણ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ અમારા કાર્યક્રમમાં પણ આવ્યા હતા. બધા પક્ષના આવ્યા હતા. સમાજનો કાર્યક્રમ હોય દરેક પક્ષના આવે તો ત્યાં આવીને પણ એમને શરૂઆત કરી હતી કે અમારી પાર્ટીએ જેટલા વડાપ્રધાન બ્રાહ્મણ આપ્યા છે, અમારી પાર્ટીએ જેટલા મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ આપ્યા છે એટલા બીજી કોઈ પાર્ટીએ આપ્યા નથી. બરોબર? એટલે ત્યાં આવીને મારા વખાણ કરવાના, ત્યાં જઈને એમના વખાણ કરવાના કે તમને તમારી જે તમને નથી મળ્યું બીજી પાર્ટીને મળ્યું. બીજું કે આ તો ત્યાં ગયા, બાકી કોઈ દારૂ પીનારાનું સંમેલન હોય તો તે લાલજીભાઈ ત્યાં જઈને એવું કે ભાઈ બધા જ ખાતા દારૂ પીનારાને જ આપવા જોઈએ, બીજા કોઈને ના આપવા જોઈએ. ગુજરાતમાં એવું થાય નહીં. એટલે આપણે એ તો કે આ તો આ લાલજીભાઈનું એનું બીજું કારણ દારૂ પીનારાનું સંમેલન આપણે ત્યાં ના મળે. તો એ તો કરે ખરા તો બધું જે શંકાના સ્થાન પણ લાલજીભાઈ જેટલું બી બોલી ગયા, સવારે બોલી ગયા, કોંગ્રેસના ઉચ્ચ નેતાઓએ પ્રવક્તાઓએ જાહેરાત કરી કે લાલજીભાઈનું અંગત મંતવ્ય છે. એટલે આપણે કોંગ્રેસના કે આપણે કોઈ પક્ષના એવા પદે રહીએ અને જયારે આપણે કોઈ નિવેદન કરીએ અને આપણા પક્ષને એવું કહેવું પડે કે અંગત નિવેદન છે તો લાલજીભાઈ શરમથી ડૂબી મળવું જોઈએ. બરોબર? કારણ કે જે સ્થળે જે જગ્યાએ તમે બેઠા છો એ જગ્યાએ તમારા નિવેદન જો તમારો પક્ષ વખોડતો હોય, સામે વાળા તો વખોડે બરોબર છે પણ તમારો પક્ષ વખોડતો હોય બીજી કે બંધુવાદી વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હોત તો આખો દેશ આજે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિચારધારાને પસંદ કરી અને સતત ત્રીજી વખત ચૂંટાયેલા વડાપ્રધાન બનાવ્યા એ ન બનાવત. એમણે જે વાત કરી કે આરએસએસ ચિત્ત પાવન બ્રાહ્મણ, બરોબર? આરએસએસ એક સંસ્થા છે, રાજકીય પક્ષ નથી. એને કોને બનાવવા કોને ન બનાવવા એ કે તમને પૂછવાની જરૂર નથી. અને બીજું કે આરએસએસમાં જે સંગઠનમાં એના જે કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે એ લોકોને સ્વયંસેવકોને ખબર છે કે અમારે જેની પાલન કોઈ દર સ્વયંસેવકે ક્યાંય કોઈ વિરોધ નથી કર્યો. અને એનાથી આગળ કહું કે આ તો આરએસએસ સંસ્થા છે, તમારો તો રાજકીય પક્ષ છે. તમે તો એક જ ઘરના લોકોને બનાવો છો, એક જ પરિવારના લોકોને બનાવો છો. પરિવારથી કોક દાડો તો બહાર નીકળ્યા તમે કહ્યું તમે ગાંધી નહેરુ પરિવારમાંથી તમે કોઈ દાડો બહાર નીકળ્યા છો? નથી નીકળ્યા. તો ભાઈ તમને ક્યાં બીજાને તમારા ચશ્મા તો તમારે કાઢવા નથી અને બીજાના આંખે ચશ્મા જેની પંચાયત કરવી છે. એટલે મહેરબાની કરી અને લાલજીભાઈ કહો આવા નિવેદનોથી દૂર રહે. જાતિ વસ્તી ગણતરીની વાત કરે છે. જે દેશ આજે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે નરેન્દ્રભાઈ આગળ વધાર્યો એ દેશને ફરીથી જાતિવાદના ખપ્પરમાં કોડવાની વાત કરો તમે. ક્રાંતિ જાતિવાદનો જે જવાહરલાલ નહેરુથી શરૂઆત કરી હતી કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા, પછી આજે મંડલ પંચ લાયા, આ લાયા, તે લાયા અને આજે નાની નાની જ્ઞાતિઓના અંદર જે વૈમનસ્ય ઉભું કર્યું અને હવે તો વસ્તી ગણતરી અને જનગણના જાતિ કરવાની જે માંગ છે એ એટલા માટે માંગ છે કે ઓબીસી ની અંદર પણ જે જ્ઞાતિઓ આવતી હોય એની પણ ઉપેક્ષા થાય સીધી સીધી કે ભાઈ પંચાલ છે તેને આટલા મત નહીં આપવા જોઈએ, અરે આટલા ના આવવું જોઈએ, સુધાર છે અહીંયા ના આવવું જોઈએ. અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ દેશને શું આપ્યું કે દેશને કયા કયા જ્ઞાતિના વ્યક્તિ આપ્યા. સમતોલ વડાપ્રધાન, સમતોલ પ્રધાનમંડળ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું હતું, આજે પણ છે અને સમતોલ પ્રધાનમંડળ દેશનું પણ છે. જે પક્ષ આજે દેશને ઓબીસી વડાપ્રધાન આપી શકતો હોય, જે દેશ આજે દેશને ભૂતકાળની અંદર એસસી રાષ્ટ્રપતિ આપી શકતો હોય, જે દેશ આજે અત્યારે વર્તમાનમાં આદિવાસી અને મહિલા રાષ્ટ્રપતિ આપી શકતો હોય અને જે પક્ષના નેતૃત્વ હેઠળ ચાલતું હોય એ દેશમાં અને એને તમે જાતિવાદી વાત ગણાવો છો. આજે સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીમાં થયો છે. તમે જે જ્ઞાતિના સંમેલનમાં જઈને બોલતા હતા ને એ જ્ઞાતિના લોકો જ આજે દેશની અંદર ઉચ્ચ સ્થાને છે. છતાંય કોઈ જ્ઞાતિનો ક્યારે વિરોધ નથી. એનું કારણ એ છે કે નરેન્દ્રભાઈના શાસનમાં બધાનો વિકાસ કર્યો છે, દરેક જ્ઞાતિનો વિકાસ છે. તમારી અંદર તમે જયારે હતા અને તમે જયારે સત્તામાં હતા ત્યારે ગુજરાતની અંદર શું કે એસટી માટેનો એક નિગમ બનાવો, અનુસૂચિત જાતિ માટેનો નિગમ બનાવો, અનુસૂચિત જનજાતિ માટેનો નિગમ બનાવો. કેમ કે તમારે મતોનું ધ્રુવીકરણ કરવું હતું, મત લેવાતા. અને મુસ્લિમ માટેની તમે વાત કરો, આ સિવાય બીજી કોઈ વાત કરી હતી? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બિન અનામત વર્ગોનું પણ નિગમ છે.
ઓકે. કેમ કે સૌનો સાથ સૌનો વિકાસ બધાને સમાન રીતે જોવામાં આવે. એના બાળકોને જેટલો ભણવાનો અધિકાર છે, એના બાળકોને જેટલો આજે શિષ્યવૃત્તિનો અધિકાર છે, એના બાળકોને જેટલો આજે સહાયનો અધિકાર છે, એટલો જ અધિકાર દરેક કોમના વ્યક્તિઓનો હોવો જોઈએ, એવું ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ માને છે. અને એટલા માટે આ છે. બાકી મને તો લાલજીભાઈ ઉપર એટલા માટે દયા આવે છે હા. કે લાલજીભાઈ એક એમના સેલના પ્રમુખ હોવા છતાં એમનો પક્ષ એમના માટે એવું કે આ નિવેદન એમનું અંગત છે. ઓકે. એટલે મને ખરેખર દયા આવે છે એમના. ચલો હું મન્નરભાઈ